હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે તમારા બધા માટે હું લઈને આવી છું સાઉથ ઇન્ડિયનનું એવરગ્રીન કોમ્બિનેશન। યસ, સોફ્ટ ફ્લફી ઇડલી અને ગરમા ગરમ સંભાર તેમજ ચટપટી ચટણી। જો તમે એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન ટેસ્ટના લવર છો તો આ ઇડલી સંભાર તમને એકવાર જ નહીં વારંવાર યાદ આવશે। તો આજે જ ટ્રાય કરો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ઇડલી વધારે પસંદ આવી છે કે સંભાર। ઇડલીનો સંભાર બનાવવા માટે જરૂરી વસ્તુઓ આ પ્રમાણે છે, ચાલો આપણે જોઈએ। સમારેલી લીલી ડુંગળી, આદુ લસણ અને મરચાંની પેસ્ટ, મીઠો લીમડો, લસણની કળીઓ, સમારેલી ડુંગળી, સમારેલા રીંગણ, લાલ આખા મરચાં, સ્પેશિયલ મસાલો, તેલ, ધાણા, હિંગ અને સમારેલા ટામેટાં। ચાલો મિત્રો, હવે સ્ટાર્ટ કરીએ આપણે બનાવવાનું। સૌથી પહેલાં આપણે ગેસની ફ્લેમ ઓન કરી લઈએ અને પેનને ગરમ થવા દઈએ। આપણું પેન થોડું ગરમ થાય એટલે એના અંદર આપણે તેલ ઉમેરી દઈશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, હવે વઘાર માટે આપણે રાઈ અને જીરું અંદર ઉમેરી દઈએ। રાઈ અને જીરું આપણા ફાટી જાય એટલે આપણે હવે એના અંદર હિંગ ઉમેરી દઈશું। હવે આપણે મીઠા લીમડાના 10 થી 12 જેટલા પત્તા લીધા છે તેને ધોઈને નાખી દઈએ। સાથે જ હવે આપણે લસણની કળીઓ 5 થી 6 જેટલી લસણ લીધી છે તે ઉમેરી દઈશું અને સૂકા મરચાં એડ કરી દઈએ। લસણ અને મરચાંથી આપણા વઘારની તો રોનક જ વધી ગઈ છે। આપણું લસણ થોડું અહીંયા બળે એટલે આપણે સમારેલી લીલી ડુંગળી એના અંદર ઉમેરી દઈશું। ત્યાર પછી આપણે આદુ મરચાંની જે પેસ્ટ બનાવી છે એને ઉમેરી લઈશું। અહીંયા હું 5 થી 6 જણ માટે ઇડલી સંભાર બનાવીશ, તો તમે તમારા માપ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। આપણે આ મસાલાને થોડી વાર માટે ચડવા દઈશું। હવે આપણે સમારેલી ડુંગળીને એડ કરી દઈશું। અહીંયા મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધેલી છે। ડુંગળી આપણી થોડી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું અને ત્યાર પછી આપણે એના અંદર આપણે સમારેલા રીંગણ ઉમેરી લઈએ। સાથે જ આપણે સૂકા મસાલો ઉમેરી દઈશું, જેના અંદર હળદર પાવડર લઈશું, ત્યાર પછી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। આપણે દાળ બાફી છે એના અંદર પણ ઓલરેડી મીઠું નાખેલું છે, તો આના અંદર આપણે જરૂર પ્રમાણેનું જ મીઠું નાખીશું। બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ જેથી આપણો મસાલો જે છે એ આપણી આ ગ્રેવીના અંદર બરાબર પચી જાય। આપણા જે રીંગણ છે એ બરાબર ચડી જાય એના માટે આપણે ઢાંકીને ઉપર પાણી મૂકી લઈશું। આપણા રીંગણ ચડે ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈએ। તો એના માટે મિક્સર જારમાં 1 લીલું નારિયેળ મેં લીધું છે। ત્યાર પછી એના અંદર હું 5 થી 6 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશ અને 3 થી 4 જેટલી લસણની કળીઓ અને 1 વાટકી જેટલું દહીં લઈશ અને ધાણા ઉમેરી દઈશ એના અંદર। બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ। આના અંદર જો તમને ચટણી તીખી જોઈતી હોય તો તમે 1 થી 2 લીલા મરચાં પણ એડ કરી શકો છો। આ બાજુ આપણે જોઈએ તો આપણા રીંગણ પણ ચડી ગયા છે। હવે આપણે એના અંદર આપણા ટામેટાં જે સમારેલા છે એ ઉમેરી લઈશું। અહીંયા મેં 4 ટામેટાં લીધેલા છે। ટામેટાને આપણે બરાબર મિક્સ કરી ફરીથી એને ચડવા માટે ઢાંકી લઈશું। આપણી ચટણી પણ અહીંયા ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। ચટણીને બાઉલમાં કાઢી લીધા બાદ આપણે મીઠું ઉમેરી લઈશું અને હવે એને બરાબર મિક્સ કરી લઈશું। આપણને અહીંયા થોડા પાણીની જરૂર પડશે તો આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીને બધી વસ્તુને મિક્સ કરી લઈએ।
અહીંયા તમે જોઈ શકો છો મેં ચટણીની જે કન્સિસ્ટન્સી છે એ આટલી પાતળી રાખી છે. મિત્રો આ બાજુ આપણે જોઈ લઈએ આપણા વેજીટેબલ્સ બધા ચડી ગયા છે કે નહીં. બધા વેજીટેબલ્સ ચડી ગયા છે. હવે આપણે આની અંદર 3 થી 4 ચમચી જેટલું આંબલીનું પાણી ઉમેરી લઈશું. હવે આપણે આપણા ફાઇનલ સ્ટેજ ઉપર છીએ. વેજીટેબલ્સ બધા ચડી ગયા છે, મસાલા એડ થઈ ગયા છે. હવે આપણે એના અંદર આપણી બાફેલી તુવરની દાળ ઉમેરી લઈશું. અહીંયા જો તમારે 5 થી 6 જણ માટે બનાવવું હોય તો 1.5 વાટકી જેટલી દાળ તમારે બાફી લેવાની. અહીંયા મેં સાથે જ એક સ્પેશિયલ સાંભર મસાલો એડ કર્યો છે. જો તમારે એની રેસિપી જાણવી હોય તો મને મેસેજ કરી શકો છો. હવે આપણે ઇડલીના ખીરાને જોઈ લઈએ. અહીંયા મેં આ ઇડલીના ખીરાને 4 થી 5 કલાક પલાળીને રાખેલું છે. પલાળી લઈશું અને આપણને જેટલું પાતળું જોઈએ એટલું પાતળું કરી લઈએ. અહીંયા મિત્રો આપણે થોડું જ પાણી ઉમેરવાનું છે ને તો આપણું ખીરું પાતળું થઈ જશે. તમે જોઈ શકો છો મેં અહીંયા ખીરાની કન્સિસ્ટન્સી આટલી પાતળી રાખી છે જેથી ઇડલી આપણી એકદમ સોફ્ટ થશે. હવે આપણે આ ઇડલીની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ. હવે આ ખીરાને આપણે પ્લેટના અંદર મૂકી દઈશું. આ ઇડલી આપણી સ્ટીમ થવા માટે રેડી થઈ ગઈ છે. 10 મિનિટ માટે આપણે બાફી લઈશું. ઇડલીના કુકરમાં પાણી નાખીને મેં 5 મિનિટ પહેલાં જ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે જેથી ઇડલી બફાતા વાર નહીં લાગે. હવે આ બંને આપણી ઇડલીની પ્લેટને આપણે અંદર મૂકી દઈશું અને 10 મિનિટ માટે ઢાંકી લઈએ. આ બાજુ આપણી દાળ પણ ઉકળીને રેડી થઈ ગઈ છે. આપણે આ સ્ટેજ સુધી દાળને ઉકાળવાની છે જેથી દાળના અંદર આપણા વેજીસ અને જે મસાલો છે એ બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે એના અંદર કોથમીર ઉમેરી લઈએ. 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ આપણી ઇડલી થઈ છે કે નહીં. ચપ્પુથી તમે ચેક કરી શકો છો. જો ચપ્પુના ભાગમાં ઇડલી ચોંટે તો હજી નથી થઈ. અહીંયા આપણી ઇડલી થઈ ગઈ છે. હવે એને આપણે કાઢી લઈશું. તો મિત્રો ગરમા ગરમ ઇડલી, સંભાર અને ચટણી ત્રણેય વસ્તુ એકસાથે આપણે આવી રીતે રેડી કરી શકીએ છીએ.